हेलो गाइस वेलकम बैक टू माय YouTube ચેનલ। તો કેસે હે આપ લોગ? તો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં। તો વાગી ગયા છે અત્યારે સાંજના 4। જીમમાંથી આવીને જીમ કરી લીધું છે અને હવે આજે બુધવાર છે તો પપ્પાને રજા છે। તો હવે કામ એવું છે કે જે બાઇક નવું લીધું છે એમાં કરાવવાની છે નંબર પ્લેટ ફિટ। તો હું એમનું બાઇક લઈને જાઉં છું નંબર પ્લેટ ફિટ કરવા માટે, જેની અંદર આપણે સિલેક્ટેડ નંબર લીધો તો તમને બતાવું શું સિલેક્ટેડ નંબર લીધો છે એ બની રહ્યો વ્લોગમાં। ઓકે ગાઈસ, તો પહોંચી ગયા છીએ હોન્ડાના શોરૂમે। આપણા બાઇકમાં નંબર પ્લેટ ફિટ થાય છે પણ હું તમને ઘરે જઈને બતાવીશ કે શું નંબર પ્લેટ ફિટ થઈ છે એમાં। देखो गाइस, ये है 4897, मतलब कि अपना जन्म तारीख आ गया है गाड़ी में। 4 अगस्त 1997 मेरा बर्थडे है, लेकिन 97 अपना लकी नंबर है, इसलिए एक्सेस में 97 लिया है। અને હા, હજી એક ખાસ વાત એ હમણાં તમને જણાવું, એક સરપ્રાઈઝ છે તમારા માટે। ઓકે ગાઈસ, તો પહોંચી ગયા છીએ ક્લાસે। હું ગયો તો વનપાને પિક કરવા માટે, એક બહારનું કામ હતું એ બતાવીને સીધો વનપાને પિક કરવા ગયો। બંટી બોય હોકે સેલ્ફી ગીરા રહે હે, એને ગુજરાતીમાં શું કહેવાય, સેલ્ફી પાડે છે। તો એમ નહીં તો એવું કેમ કહેવાય કે સેલ્ફી ખીંચ રહ્યા, એમ ખીંચી રહ્યા તો ખેંચેલો એમ ન કહેવાય। કાલ તું કેની ટીમમાં હતો? મારી કે નહીં? તમારી ટીમમાં। ઓકે, તો આપણે જીતાતા યાર। ઓહ, મારે તો બે આઈ ખરખી ભાઈ, અગર મારે બે આઈ ખરખી, હું કોઈ બાજુ એમ સિંગલ જો એવું બે આ ખર્ચીને એક જ આપણે ના, મારે કાંઈ ભાંગું થવું નથી ભાઈ, હું મારી બે બરોબર છે। ઓકે, લાડલે ઘાયલ છે। અને તમને લોકોને આ જો હું લોગમાં પણ મારી વાત ચાલુ છે, એ અમને સંભળાવી જાય ને અમને નો ગમે। એ હિન્દી સમજે તો આપણે હિન્દીમાં અગર शेर 2 कदम पीछे लेना, उसका मतलब ये नहीं कि वो कमजोर हो गया, उसका मतलब ये है कि वो लकवा मार गया। मतलब ये वो शेर को शिकार करने वाला, वो उसका मतलब हुआ शेर को लकवा मार गया है। और आपके जैसे ये सियारी है, वो भेड़िए पूछ हमारा नहीं उखाड़ सकता। अगर शेर 2 कदम पीछे जाए तो समझ लेना शेर को लगी है छी, तो वो छी करने गया है, इसे बोल। शेर को मार दिया लकवा। नहीं लगती उसको देख, हाँ वाह, ये ना હું उसको कभी नहीं लगती। शेर को आ रही है, હું હે ને जा रहा है सोने। હમણાં વ્લોગમાં બોલ્યો હતો કે વ્લોગમાં એક સરપ્રાઈઝ દેવાની છે। તો સરપ્રાઈઝ એ હતી કે આજે હે ને મારા પેરેન્ટ્સની એનિવર્સરી છે 35મી। વાહ ભાઈ વાહ, હેપી એનિવર્સરી, હેપી એનિવર્સરી કાકા અને આંટી, તમારું આયુષ્ય લાંબુ થાય। 35 વર્ષ પૂરા થઈ ગયા અને હું બપોર ઘરે ગયો ને ત્યારે મને ખબર પડી। ફોટો મૂકો? હા, હમણાં હા સ્ટોરી ચડાવી ઇન્સ્ટાગ્રામમાં। નંબર પ્લેટ ફિટ થઈ ગઈ 4897, આપણી બજેટ આવી ગઈ છે। તો બની રહ્યો વ્લોગમાં, હમણાં બાકાજી બોલાવી પછી રમી અમે। और यहाँ पे वनराज सिंह आफ्टर लॉन्ग टाइम चौकड़ी में बहराटा बुलाते हुए દાંડિયાની લચક હો ભાઈ। બાકાજી બોલાવી દીધી। અને એક મેઇન વસ્તુ કે આ જોયા પછી તમને લોકોને ખબર પડી ગઈ હશે કે શું કામ વનપાને દાંડિયા કિંગ કહેવામાં આવે છે। હે રૂબા કહું હું, આ તમે વનપાને રમતા જોયા પછી તમને લોકોને આઈડિયા આવી ગયો છે કે શું કામ વનપાને દાંડિયા કિંગ કહે આખી દુનિયા। હે 6 બજાવો ભાઈ, ચલો ચાલો દાંડિયા લઈને રાઉન્ડ કરી નાખો। 6 કે બ્રહ્માના છે। જી ભાઈ, ચાલો ભાઈઓ, જી ભાઈ, આવતો રાખજો, પાર્કિંગમાં જે કોઈ હોય આવતો રહેજો। જી ભાઈ। અમુક વાર છે ને વનભાને મળવા માટે લોકો એમને ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં ને ફેસબુકમાં ગોતતા આવે, પણ આ મોટી એજના અંકલ ને આંટી આવ્યા છે, એ લોકો વનભાને છેલ્લા
કેટલા દિવસથી ગૂગલમાં સર્ચ કરીને એડ્રેસને હું ગોતીને આવ્યા છે સ્પેશિયલી ખાલી વનપાને મળવા માટે ક્લાસ પર. તો આ અમારા માટે બહુ ગર્વ લેવાની વાત છે. ઓકે ગાઈસ, તો ક્લાસ થઈ ગયા છે પૂરા. તો આજનો વ્લોગ કરીએ અહીંયા પૂરો. મળીએ કાલે ફરી એકવાર નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, ભારત માતા કી જય.